નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। 100 મીટરના તિરંગા સાથે નર્મદાના તિલકવાડા ખાતે નીકળી ભવ્ય તિરંગા યાત્રા। તિલકવાડા નગર દેશભક્તિના રંગમાં રંગાયું। 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલો કરીને 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે સમગ્ર દેશના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઘટનાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત દુશ્મન દેશ પાકિસ્તાનના 9 જેટલા આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરીને તેને નાબૂદ કરી દેવામાં આવ્યું હતું। આ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઠેર ઠેર ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઓપરેશન સિંદૂરની સફળતાની ખુશીમાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિલકવાડા 4 રસ્તેથી ભવ્ય તિરંગા યાત્રા શરૂ કરી નગરના મુખ્ય માર્ગો પર થઈને કુંભારવાડા, આઝાદ ચોક, નીચલી બજાર, નર્મદા મંદિરથી નીકળી તિલકવાડા 4 રસ્તા ખાતે તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી। તિરંગા યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા 100 મીટરનો તિરંગો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને તમામ લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ઉઠ્યા હતા અને વંદે માતરમ અને ભારત માતા કી જયના અવાજ સાથે આખું નગર ગૂંજી ઉઠ્યું હતું। નમસ્કાર। 22 એપ્રિલના રોજ પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા જે 29 જેટલા નાગરિકોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન ત્યારબાદ સતત એક મિશનથી, એક સિંદૂર ઓપરેશનના માધ્યમથી એ આતંકીઓને ઠેર પાડી દીધા અને આ ઓપરેશન સિંદૂરથી આપણા જે સૈન્યએ જે ખૂબ સરસ કામ કર્યું છે, ગૌરવ અનુભવ થાય એવું કાર્ય કર્યું છે। આ કાર્ય આખા દેશે વધાવી લીધું છે અને ભારતીય સૈનિકો જે આપણે દેશની સીમાઓ પર લડીને જે આપણે ખરેખર દેશનું રક્ષણ કરે છે એ સૈન્યના સન્માનમાં આજે તિલકવાડા તાલુકા ખાતે તિરંગા યાત્રા ખૂબ મોટી સંખ્યામાં યોજાઈ હતી, જેમાં તિરંગાની લંબાઈ 100 મીટરથી વધારે હતી અને તાલુકાના સૌ આગેવાનો, રાજકીય લોકો, ધાર્મિક લોકો, એનજીઓ સાથે જોડાયેલા લોકો, દરેક ગામથી આજે આ મોટામાં મોટી તિરંગા યાત્રામાં સૌ જોડાયા હતા અને દેશભક્તિના રંગે ડીજે સાથે એક સુરમાં બધા દેશભક્તિના ગીતો ગાતા તિરંગા યાત્રા ઉજવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં તિલકવાડા તાલુકાના નગરજનો અને તિલકવાડા તાલુકાના આજુબાજુના ગામો, યુવાનો, મહિલાઓ, બાળકો, સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।